નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી શરૂ કર્યું હતું. એમાં આપણે દ્વિઘાત બહુપદી વિશે ભણી ગયા. આપણે એના સહગુણક, એના શૂન્ય શોધ્યા, એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધની ચકાસણી કરી ગયા. હવે આમાં શું ફેર છે? અહીંયા આપણે ત્રિઘાત બહુપદી આપી છે. અત્યાર સુધી આપણે ભણ્યા એ દ્વિઘાત જ હતી કે જેની મોટી ઘાત 2 હોય એવી જ. પણ આ ત્રિઘાત બહુપદી, હવે ત્રિઘાત બહુપદી આપેલી છે ને એના શૂન્ય આપ્યા છે તમારે. એ ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધની ચકાસણી કરવાની છે. જોઈ લઈએ આપણે. આ ત્રિઘાત બહુપદી આપી છે. અહીંયા પહેલો દાખલો 2x3 x વર્ગ 5x + 2. આ પહેલા પદનો સહગુણક a ની કિંમત, બીજા પદનો સહગુણક b ની કિંમત, કાંઈ નથી તો કેટલા હોય? 1. ત્રીજા પદનો સહગુણક c ની કિંમત, ચોથું અચળ પદ એ d ની કિંમત. d ની કિંમત કેટલી છે? 2. આ a b c d આવશે. એટલે દ્વિઘાત બહુપદી હતી તો a b ને c આવતું હતું. જોઈ લે હવે આના સહગુણક વચ્ચે આ શૂન્ય એને આપી દીધા છે, 1/2 1 અને -2. એનો શૂન્યનો સરવાળો અને ગુણાકારની આપણે ચકાસણી કરવાની છે. કરી લઈએ આપણે પહેલા આપણે શૂન્યનો સરવાળો શોધી લઈએ. શૂન્યનો સરવાળો. હવે અહીંયા 3 શૂન્ય છે, આલ્ફા, બીટા ને ગેમા. સરવાળો એટલે આલ્ફા + બીટા + ગેમા. કરી લઈ સરવાળો આલ્ફા બીટા ગેમાનો 1/3 + 1 - 2. આના છેદમાં કાંઈ નો કેટલા હોય? 1 હોય બધાયના છેદમાં. હવે આપણે સરવાળો શોધવો છે એટલે પહેલાં તો અહીંયા છેદમાં 2 ઘાત છે એટલે બધાયના છેદમાં 2 આવવા જોઈએ. લસા સરખો કરવો પડે એટલે આને 2 થી ગુણવું પડશે. આને બધાયને આ 1/2. આને 2 થી ગુણો તો 2 એકુ 2 ના છેદમાં 1. આને 2 થી ગુણો તો 2 દુ 4 ના છેદમાં. હવે 4 ના છેદમાં 2 આવી જશે. અહીંયા 2 થી ગુણો તો ઉપર નીચે 2 ગુણે ને 2 એકુ 2 2 એકુ 2. અહીં 2 દુ 4 અને 2 એકુ 2. હવે અહીંયા લસા સરખો થઈ ગયો તો એક જ વાર લખવાનું. 1 + 2 - 4 છેદમાં 2. 2 ને 1 3. 4 માંથી 3 જાય. આ -4 + 3 તો 4 માંથી 3 જાય તો -1 ના છેદમાં 2. આ સહગુણકનો સરવાળો આવી ગયો. હવે સૂત્ર મૂકીને ચેક કરી લઈ. સહગુણક શૂન્યનો સરવાળો. સૂત્ર કાંઈક આવું છે. સૂત્ર તમને અગાઉ કહી દીધા હતા, બધાએ 5-5 વાર લખીને પાકા કર્યા હતા તમે. તો આ ત્રિઘાત બહુપદી છે, બરોબર? એટલે આમાં એક સૂત્ર વધારે આવશે ત્રિઘાત બહુપદીના. શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર હતું -b ના છેદમાં a. ચેક કરી લ્યો, b ના છેદમાં a આવે છે. ઉપરથી કિંમત મૂકો. -b એટલે -1 છેદમાં a એટલે 2 આવી ગયો. આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સરવાળાનો સંબંધની ચકાસણી થઈ ગઈ. હવે ગુણાકારનો જોઈ લઈ. શૂન્યનો ગુણાકાર. તો ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર અલગ છે. ઓલું અલગ હતું, દ્વિઘાત બહુપદી શૂન્યનો ગુણાકાર અલગ. આ ત્રિઘાત બહુપદી શૂન્યના ગુણાકારનું સૂત્ર અલગ છે. પહેલા આપણે એનો ગુણાકાર કરી લઈએ. આપણે 1/2 ગુણાકાર આમ થશે આલ્ફા × બીટા, એટલે આલ્ફા × બીટા × ગેમા. આમ ગુણાકાર થશે. આલ્ફા એટલે 1/2 ગુણ્યા 1 ગુણ્યા -2 પર ગુણાકાર 2 એકુ 2 2 એકુ 2 -2 ના છેદમાં 2 છેદ ઉડી જાય. 2 એકુ 2 એટલે જવાબ આવશે -1. ગુણાકાર આવ્યો -1. સૂત્ર મૂકીને ચેક કરી લઈ કે ખરેખર -1 આવે છે. હવે બહુપદીના ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર આવું છે -d ના છેદમાં a. આ ત્રિઘાત બહુપદી. જો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર ચેક કરો તો એનું સૂત્ર હતું c ના છેદમાં a. પણ આ આપણે બહુપદી ત્રિઘાત છે એટલે ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d ના છેદમાં a. કરી લ્યો ચેક. આપણે કિંમત મૂકશી d ની. આ d -2 છેદમાં મૂકશી a એટલે 2 ઉડી ગયા છે. 2 એકુ 2 આવી ગયો -1.
આ સંબંધ ચકાસાઈ ગયો. આ શૂન્યનો સરવાળાનો સંબંધ ચકાસ્યો, આ શૂન્યના ગુણાકારનો. હવે એક સૂત્ર વધારે હતું, બહુપદીના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો હતું ને. બહુપદીના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આવું હતું. તો એ કેમ થશે? આપણે બબે શૂન્ય લઈ એનો ગુણાકાર કરીને પછી સરવાળો કરી. આલ્ફા ઇન્ટુ બીટા, આ બે શૂન્ય, બીટા ઇન્ટુ ગેમા એનો સરવાળો, અને ગેમા ઇન્ટુ આલ્ફા થઈ ગયું. આ બહુપદીના બબે શૂન્યનો ગુણાકારના એનો શું થઈ ગયું? સરવાળો. ચેક કરી લે. આપણે પહેલા મૂકી દઈએ કિંમત. આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા એટલે 1/2 ઇન્ટુ બીટા એટલે 1 વત્તા બીટા ઇન્ટુ ગેમા, બીટા એટલે 1, ગેમા એટલે -2 વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા, ગેમા ઇન્ટુ આલ્ફા એટલે -2, આલ્ફા એટલે 1/2. કરો ગુણાકાર. 1 1/2 વત્તા -2 ગુણ્યા 1 એટલે 2 1 2, પણ કેવા આવશે? -2. પછી અહીંયા ગુણાકાર -2 ગુણ્યા 1 એટલે -2/2, -2/2. આ બહુપદીના શૂન્યનો ગુણાકાર થઈ ગયો. હવે આપણે એ ગુણાકારનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. આ ગુણાકાર મળી ગયો આપણે, આનો સરવાળો હવે ગુણાકારનો. તો 1/2 વત્તા -2 વત્તા વત્તે ઓછે ઓછા, આ તને સોરી 1 મિનિટ, આ 3 પદ મળી ગયા. 1/2 આને કાઉન્સમાં લખી નાખીએ આપણે, વત્તા -2 આને કાઉન્સમાં લખી નાખી, વત્તા -2/2 થઈ ગયું. હવે આનો કરવાનો છે સરવાળો. આના છેદમાં કાંઈ નથી, કેટલા હોય? 1. શૂન્યનો સરવાળો એટલે 1/2 વત્તા 2/, વત્તે ઓછે ઓછા 2/1, આ વત્તે ઓછે ઓછા 2/2. લસા સરખો કરવો પડશે આપણે. લસા સરખો કરવા અહીંયા 2 લઈ આવવા પડશે. તો 2 લઈ આવવા માટે આપણે આને 2 થી ગુણશી. કેટલાથી ગુણશી? 2 થી ગુણાવો. પહેલા અહીંયા 1/2 આને 2 થી ગુણો, 2 × 4 છેદમાં 2 1 2, આનો -2/2. હવે લસા સરખો થઈ ગયો. એકવાર લખી, 1 -4 -2/2, -4 -2 -6 વત્તા 1 એટલે -6 માંથી 1 જાય તો 5/2. આ બહુપદીના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આવ્યો 5/2. હવે આપણે સૂત્ર મૂકીને ચકાસી લઈ. બબે શૂન્યના ગુણાકારનો સરવાળો સૂત્ર છે c/a. તો ખરેખર c/a આવે છે, જોઈ લઈએ આપણે. c/a થાય છે c, તો અહીંયા c ની કિંમત -5. સો અહીંયા માઇનસ આવશે. આ -4 ને 2 6 માંથી 1 જાય તો -5/2. c/a એટલે c એટલે -5 છેદમાં a એટલે 2 આવી ગયું -5/2. આ બહુપદીના બબે શૂન્યના ગુણાકારનો સરવાળો થઈ ગયું. x3 -4x² વત્તા 5x -2 ના શૂન્ય આપી દીધા છે. 2 1 1 અને એના આપણે સહગુણક વચ્ચેના સંબંધની ચકાસણી કરવાની છે. એટલે શૂન્યનો ગુણાકાર શોધવાનો, સરવાળો શોધવાનો, અને બબે શૂન્યનો સરવાળાનો ગુણાકાર શોધવાનો છે. આપણે શોધી લઈએ. આપણે પેલા શૂન્યનો સરવાળો, બહુપદીના શૂન્યનો સરવાળો કરી લઈએ આપણે. આલ્ફા બીટા ગેમા, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, ABCD. અહીંયા a એટલે 1, b એટલે -4, c એટલે 5 અને d એટલે -2 થશે. સૂત્ર ઉપરથી ઉપર પહેલા પદનો સહગુણક a ની કિંમત, બીજા પદનો સહગુણક b ની કિંમત, ત્રીજા પદનો સહગુણક c ની કિંમત અને અચળ પદ d કહેવાશે. સરવાળો આલ્ફા બીટા ગેમા, તો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, 2 ને 1 3 ને 1 4.
સરવાળો આવ્યો 4. સૂત્ર મૂકીને ચેક કરી લઈ. બહુપદી ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ આવે છે, જોઈ લઈ. માઇનસ બી એટલે આ માઇનસ સૂત્રના, આ માઇનસ બીજા બીની કિંમત 4 છેદમાં એ એટલે 1 ઓછે ઓછે વત્તા 4 છેદમાં 1. હવે 1 લખો કે ના લખો કાંઈ ફેર પડે નહીં. આ સરવાળો બહુપદીના શૂન્યનો ગુણાકાર. હાલો શૂન્યના ગુણાકાર ચકાસી લઈએ આપણે. તો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. તો 2 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 એકુ 2, ગુણાકાર મળી ગયો 2. ચકાસી લઈ. ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર સૂત્ર માઇનસ ડી ના છેદમાં એ. યાદ રાખજો, દ્વિઘાત અને ત્રિઘાતમાં ફેર પડશે. ડી ના છેદમાં એ માઇનસ ડી, આ માઇનસ ડી એટલે ડીની કિંમત એ માઇનસ 2 છે છેદમાં એ એટલે 1 ઓછે ઓછે વત્તા છેદમાં 1 લખો કે ના લખો કાંઈ ફેર ન પડે. આવી ગયો. આ 2 ચકાસાઈ ગયા. હવે બબે શૂન્યના ગુણાકારનો સરવાળો, બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો એ કેમ મળશે આપને? આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા. આ બબે શૂન્યનો ગુણાકાર અને આ એનો સરવાળો કરી લઈએ આપણે. બબે શૂન્યનો ગુણાકારનો સરવાળો પહેલાં આલ્ફા ઇન્ટુ બીટા એટલે 2 ગુણ્યા 1 વત્તા બીટા ઇન્ટુ ગામા એટલે 1 ગુણ્યા 1, ગેમા ઇન્ટુ આલ્ફા 1 ગુણ્યા 2. કર્યું ગુણાકાર પહેલાં 2 એકુ 2, 1 એકુ 1, 2 એકુ 2. કરો સરવાળો 2 ને 1 3, 3 ને 2 5. આ બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આવ્યો 5. સૂત્ર મૂકીને ચેક કરી લઈ. બબે શૂન્યના ગુણાકારનો સરવાળો સૂત્ર છે સીના છેદમાં એ. શું છે? સીના છેદમાં એ. ચેક કરી લ્યો. સી એટલે સીની કિંમત 5 છેદમાં એ એટલે એની કિંમત 1. 5 છેદમાં 1 એટલે 1 મૂકો કે ન મૂકો કેટલો આવે? 5. આ આપણે જોયા ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. સૂત્ર ખાલી એક અલગ આવે, શૂન્યના ગુણાકારનો, બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. બસ આજે આટલું. વધુ આપણે પછીના વિડીયોમાં જોઈશું. આભાર.